અથેળીમાં વાળ ને ગધેડા ને ગાળ ને મીંદડી ને માળો ને ઉંદર ને હું સાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુવારા ને હાળો નહીં, કેડામાં પાન નહીં, ઘર જમાઈ ને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, કજિયામાં વિધિ નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, ડુંગર ક્યાંય નરમ નહીં, ગુલ્ફી ક્યાંય ગરમ નહીં, પાપી ને ધરમ નહીં, દિગંબર ને શરમ નહીં, કોટ ઉપર દફતર ને ઢાલ ઉપર બખ્તર નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં, તાળી પાડો વાંધો નહીં. આ એમ બાકી હમણાં અમારા ગામડામાં કાંતિ કાકા ઘડિયાળ લેવા અને ભાઈ ઘડિયાળ જો એટલે આહા 10 વાગે એટલે ઘડિયાળ ખુલે, એમાંથી એક ડબ્બી નીકળે, ડબ્બીમાંથી કોયલ નીકળે અને કોયલ કે કાંતિ કાકા 10 વાગ્યા. આખું ગામ જોવાય. વો અમેરિકાથી ઘડિયાળ આવી, પછી આખું ગામ જોવાયું, પછી આમ જોઈ જોઈને આમ તોડી નાખી. પછી કે આ બધા આપણા દેશી કારીગરો આને બગાડી નાખશે, એની કરતા હું રિપેર કરું. તાવેથી હાણસી આમ જો બધી સામગ્રી લઈને બેઠા હો. 2 કલાકમાં ઘડિયાળ રિપેર. 12 વાગ્યા ઘડિયાળ ખુલી, એમાંથી ડબ્બી નીકળી, એમાંથી કોયલ નીકળી. કોયલ કે કાંતિ કાકા કેટલા વાગ્યા? બોલો, કોયલ ને ફૂલવાડી દે મિત્રો, એનું નામ કોઠા હોય. બોલો ખરેખર. હા બાકી હમણાં અહીંયા બાળકો ઘણા બધા બેઠા છે એટલે 1-2 બાળકોની વાત લઈ લઉં. હા હમણાં એક છોકરો એને બાપાને કે પપ્પા હવે હું 10 માં ના પાડ્યો, હવે હું કઈ લાઈન પકડું? એક બેટા પાઇપ લાઈન પકડ. જૂનો જાણીતો ધંધો. હકીકતમાં પણ બાળકો અને બહેનો કોઈ દી ન બતાવે. હા એક સાહેબે છોકરાને પૂછ્યું કે ઘટના અને દુર્ઘટનામાં ફેર હું? બોલો કે સાહેબ આખી આપણી નિશાળ પડી જાય ધરતીકંપમાં આખી આપણી નિશાળ પડી જાય એને ઘટના કહેવાય, અને એમાંથી તમે જીવતા બહાર નીકળો એને દુર્ઘટના કહેવાય. લે ખરેખર બાળકો પણ મિત્રો ગજબ કરે. હા બાકી હમણાં એક છોકરો એને પપ્પાને કે પપ્પા મારો જન્મ કેવી રીતે થયો? એક જો બેટા મારું ઓફિસે જવાનું હોય તઈ મને નહીં બતાવવાનું. એક નહીં પપ્પા મને કયો પ્રેમથી સમજાવું. જો બેટા એકવાર હું તારી મમ્મી સોમનાથના દરિયામાં નાવા ગયા, તારી મમ્મી નાવા પડી, તારી મમ્મીને શંકર ભગવાન પ્રગટ થયા, શંકર ભગવાને વરદાન માંગવાનું કીધું, તારી મમ્મીએ તારી મોટી બેનને માંગી, એવી રીતે તારી મોટી બેન નો જન્મ થયો. અને 2-3 વર્ષ પછી હું તારી મમ્મી ગંગામાં નાવા ગયા, ગંગામાં હું નાવા પડ્યો તો મને ગંગાજી પ્રગટ થયા, ગંગાજી વરદાન માંગવાનું કીધું તો બેટા મેં તને માંગ્યું, એવી રીતે તારો જન્મ થયો. તમારો હમ છોકરો રોવા મળ્યો. બસ પપ્પા ભીખ માંગીને જ ભેગા કર્યા. બોલો હકીકતમાં પણ બાળકો. હા એક સાહેબે એક ક્લાસમાં પૂછ્યું હતું કે બોલ મુન્યા ઉભો થા, મારી ઉંમર કેટલી છે? કે સર મને શું ખબર? કે નહીં તું તારે કેવું પડશે આજે, મારી ઉંમર કેટલી છે? માથું ખજોરતા કે સાહેબ 44 વર્ષ. વાહ વાહ, તને ખબર કેમ પડી મારે 44 વર્ષ છે? તો કે સાહેબ મારો મોટો ભાઈ છે ને એ 22 વર્ષનો છે. મારા બાપા એને ઘણી વાર કહેતા હોય તું તો અડધો ગાંડો છો. આમાં અડધાન હું મોડી લાઈટ થાય ખરી.